ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। મોરબીમાં પેટા ચૂંટણીના મતદાન પહેલા જ કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો છે અને જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલિયાએ પક્ષ પલટો કર્યો છે। જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલિયા અને નગરપાલિકા પ્રમુખ કેતન વિલપરા ભાજપમાં જોડાયા છે। કિશોર ચીખલિયાએ ગંભીર આરોપ લગાવ્યો કે કોંગ્રેસમાં ટિકિટનો રૂપિયાથી વહીવટ થયો છે, તો હાર્દિક પટેલ અને ધારાસભ્ય લલિત કગથરા પર પણ તેમણે આ ગંભીર આરોપ લગાવ્યા છે। જો કે લલિત કગથરાએ એબીપી અસ્મિતા સાથેની ટેલિફોનિક વાતચીતમાં તમામ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા અને તેમણે સામે કિશોર ચીખલિયા પર આરોપ લગાવ્યા છે। જો કે હાલ રાજકોટ અને મોરબી ભાજપના દિગ્ગજ નેતાઓ અહીં હાજર છે અને તેમની હાજરીમાં જ કિશોર ચીખલિયા અને સાથે જ કેતન વિલપરા ભાજપમાં જોડાશે। મંત્રી સૌરભ પટેલ પણ હાજર છે। સાંસદ મોહન કુંડારિયા અને અન્ય આગેવાનોની હાજરીમાં બ્રિજેશ મિર્જા પણ ઉમેદવારી નોંધાવવા માટે પહોંચશે। સંવાદદાતા હિરેન રાજગુરુ જોડાયા છે ફોનલાઈન પર। હિરેન, શું દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે ત્યાં? જે રીતના મોરબી મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટનનો સમારોહ છે અને તેની સાથે જ અહીંયા કોંગ્રેસના ચીખલિયા કિશોર ચીખલિયાને ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે જોડવામાં આવી રહ્યા છે। દ્રશ્ય સ્પષ્ટ જોઈ શકો છો આપ કે મોરબીમાં ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે બ્રિજેશ મેરજા છે અને સૌરભભાઈ પટેલ મંત્રી, આ બંનેની વચ્ચે કિશોર ચીખલિયાને સ્થાન આપવામાં આવ્યું છે। મહત્વપૂર્ણ બાબત છે કે આર.કે. જાડેજા પણ અહીંયા ઉપસ્થિત છે કે જે ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ છે અને મોરબી વિધાનસભા બેઠકની જવાબદારી તેમને આપવામાં આવી છે। સાંસદ મોહન કુંડારિયા પણ અહીંયા ઉપસ્થિત છે અને મોરબી ઉપરાંત મોરબી આસપાસના જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે, દિગ્ગજ નેતા છે, એ તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે। કિશોર ચીખલિયા ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાવા જઈ રહ્યા છે। જો કે જોડાઈ ગયા તેવું કહેવું પણ અતિશયોક્તિ નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીનું મોરબીનું મધ્યસ્થ કાર્યાલયના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના બ્રિજેશ મેરજા, તેમની બાજુમાં તેમને સ્થાન આપવામાં આવ્યું છે। આ દ્રશ્યની અંદર જુઓ છો સ્પષ્ટ કરે છે હવે જે ભારતીય જનતા પાર્ટીની પ્રણાલિકા છે કે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી અને તેમને ભારતીય જનતા પાર્ટીમાં કમાવવામાં આવશે એ પ્રક્રિયા માત્ર બાકી છે અને પ્રક્રિયા પણ શરૂ થઈ રહી છે। આ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે આર.કે. જાડેજા ગુજરાત વિધાનસભાના માફ કરજો ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ છે તે સૌરભભાઈ પટેલે ભારતીય જનતા પાર્ટીનો કેસ ભેરાવી કિશોરભાઈ ચીખલિયાને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરાયો છે। આર.કે. જાડેજાએ કેસ ભેરાયો છે। દ્રશ્યની અંદર જુઓ છો મોહન કુંડારિયા સાંસદ અહીંના છે, તેમની પીઠ થપથપાવી રહ્યા છે કિશોર ચીખલિયાની અને ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના બ્રિજેશ મેરજા એ પણ અહીંયા ઉપસ્થિત છે અને તેમણે પણ આવકાર આપ્યો છે કિશોર ચીખલિયાને અહીંયા ભારતીય જનતા પાર્ટીની અંદર। ત્યારે કિશોર ચીખલિયા સાથે વાત કરશું, કિશોર ચીખલિયા સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। વિનોદ ચાવડા કે છે મોરબી વાળિયાના પાંસદ સભ્યો છે, અત્યારે વિક્ટરીની સાઇન આપ જોઈ રહ્યા છો। વિક્ટરીની સાઇન તમામ નેતાઓ બતાવી રહ્યા છે અને તેમની સાથે કિશોર ચીખલિયા છે જે ગણતરીની ક્ષણો પહેલા જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, એ પણ વિક્ટરીની સાઇન બતાવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના તેઓ સત્તાવાર રીતે જોડાઈ ચુક્યા છે। તેમણે કહ્યું હતું કે ભાજપમાં જોડાયા બાદ વાત કરીશ। કિશોરભાઈ, સત્તાવાર રીતે જોડાઈ ગયા છો ભારતીય જનતા પાર્ટીમાં? સત્તાવાર રીતે શું બોલો કોંગ્રેસમાં હું જમીનનો કાર્યકર હતો। હું છેલ્લા 15 વર્ષથી આ મારા વિસ્તારમાં મોરબી મારી વિસ્તારમાં હું સતત પ્રજા વચ્ચે રહી અને પ્રજાને હું કામ કરી રહ્યો હતો। ત્યારે આ કોંગ્રેસ છે એ જમીનના માણસને ક્યારેય સ્વીકારવાની નથી અને લલિત કગથરા અને હાર્દિક પટેલ જેવાની જે પ્રદેશ કોંગ્રેસમાં આગેવાની હોય તો એવા આગેવાનો સાથે જો કર્તવ્યનિષ્ઠ કાર્યકર હોય એ એમની સાથે ન કામ કરી શકે। તો જે કિશોર ચીખલિયા અત્યાર સુધી ભાજપ વિરુદ્ધ નિવેદનો આપતા હતા, કોંગ્રેસમાં રહી અને તેમણે ભાજપ સરકાર અને સ્થાનિક ભાજપના વિરોધમાં પણ અનેક નિવેદનો આપ્યા હશે, પરંતુ હવે એ જ કિશોરભાઈ ભાજપની ભાષા બોલી રહ્યા છે અને કોંગ્રેસ પર ગંભીર આરોપો લગાવી રહ્યા છે।